નમસ્કાર. જેતપુરની સૌરાષ્ટ્ર ગેસ એજન્સી સસ્પેન્ડ થયા બાદ 22,000 ગ્રાહકોની મુશ્કેલી વધી છે. અન્ય એજન્સીઓને વિતરણની કામગીરી સોંપાયા છતાં સમયસર સિલિન્ડર ન મળતા ગ્રાહકને ધક્કા ખાવા પડી રહ્યા. કેવાયસી પ્રક્રિયામાં પણ લોકો પરેશાન હોવાનો આક્ષેપ છે. છેલ્લા 2 મહિનાથી રજૂઆતો છતાં સમસ્યાનો ઉકેલ ન આવતા કેટલાક લોકોને કાળા બજારમાંથી મોંઘા ભાવે સિલિન્ડર ખરીદવાની ફરજ પડી રહી છે. વધતી મોંઘવારી વચ્ચે ગેસ સિલિન્ડરની સમસ્યાથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. કેટલા સમય પહેલા લખાયો દાદા? લખાયું નથી, આજે આવ્યો છો લખાવા. આજે આવ્યો છું. આધાર કાર્ડ લઈ આવો અને કે મોબાઈલ નંબર તમારે લઈ આવો. બધું આ ન કરતા સાહેબ બહાર આવડતું છે. હાલો, મારું નામ છે પ્રકાશ રાઠોડ. મારું બાટલા માટે 2-2.5 મહિનાથી હેરાન થાઉં છું. મારું બિલ આવી ગયું છે પણ મને હજી બાટલો નથી દેતા. એમ કહે છે તમારો બાટલો નથી, ખાલી થઈ બાટલા ખલાસ થઈ ગયા છે. તમારું બિલ આવી ગયું છે? મારું બિલ આવી ગયું છે. ડીએસસી નંબરે આવી ગયો? ડીએસસી નંબરે આવી ગયો છે. એજન્સી કઈ છે? મહારાજા. તમે પૂછ્યું તો શું જવાબ આપ્યો? એમ કીધું બાટલા ખલાસ થઈ ગયા, ભરવા જવાના છે. કેટલામી વખત તમે આવ્યા? હા, 4થી વખત આવ્યો છું હું. હું 50 રૂપિયા દઈને અને હું રિક્ષા કરીને અહીંયા આવીને એટલે અહીં એ ભાઈ કહે છે કે તમારે ગોંડલ બાટલો લખાવા થવાનું. તો અમારે ગોંડલ જવું તો એ ભાઈને ગોંડલ બેઠું હતું તો પછી અહીં ઓફિસ કરવાનું લાગ્યું. તો પછી એને અહીં રહેવું જોઈએ ને. શું કરે ગોંડલ જઈને બેઠા છે? અત્યારે ગોંડલ શેના માટે જવાનું કે શું કામ જવાનું ગોંડલ? બાટલો લખાવા. અહીંયા નથી લખી દેતા? ના, અહીં એમ કીધું તમારે 4 નંબરમાં ગોંડલ જવું પડે. કેટલા સમયથી તમારે ત્યાં બાટલો નથી આવ્યો? અમારો બાટલો 2 મહિનાથી નથી આવ્યો. અને આમાં જો મારી પાસે પોઈન્ટ હોતી છે બતાવું. હા, મારી ભલે તો પોઈન્ટ હોતી છે બતાવું. હજી અમારો બાટલો હજી આવ્યો નથી, કોઈ જવાબ દેતા નથી. અને જોરુભાઈ ને લખાવેલો તો જોરુભાઈ ઓફ થઈ ગયા. તો અટાણા અમારે જવું ક્યાં? ગેસમાં થયું છે. હવે 8 દિવસ ત્યાં બુકિંગ કરાવવું, બુકિંગ થતું નથી. એના માટે અમે અહીંયા આવ્યા કે ભાઈ મને બુકિંગનું કહીએ કે નવાગઢ છે એની ઓફિસ. અહીંયા આવ્યા તો મહારાજાવાળા ભાઈ હાજર જ નથી. 11:30 વાગ્યાનો હાજર હતો. અત્યારે કેટલા વાગ્યા? 1 જેવું થયું. હજી મહારાજાવાળા ભાઈ અહીંયા આવ્યા નથી. એટલે મારે ક્યાં જવું હવે? અત્યારે બાટલા છે તો કેવી રીતે ચલાવો છો? બાટલા બ્લેકમાં લેવા પડે. બાજુવાળા પાછી ઉછીના લઈને, હવે બાજુવાળા પાછી ઉછીના લીધા એને પાછો આપવો તો ખરી ને. એ બહુ અત્યારે મારી પાસે ઉઘરાણી કરે. મારે બાટલો આપવો ક્યાંથી? મારી પાસે તો બાટલો છે નહીં. ધારાસભ્યને શું કહેશો આ બાબતે? એને કામ કરવું જોઈએ? કરવું જ જોઈએ ને. ધારાસભ્યને કરવું જોઈએ કે અહીંના મામલતદાર સાહેબને બધાને થોડું ધ્યાન આપીને આ વ્યવસ્થિત કરવું પડે. અથવા તો પછી એક જ એજન્સી કરી નાખો જેથી કરીને કોઈ હેરાન ન થાય. આ 3-3, 4-4 જણાને દઈને ઓલો કેવોમાં છે, ઓલો કેવોમાં છે. એમાં જવું ક્યાં? ગેસ એજન્સીમાં બાટલાનું કનેક્શન હતું, એ ટ્રાન્સફર થઈને સ્પાર્કમાં ગોંડલ ગયું. હવે 2 મહિનાથી આ બાટલો આવતો નથી. અમે લખાવીએ તો મેસેજ આવે 4 કલાક પછી, 4 કલાક પછી ઓટીપી આવશે. ઓટીપી આવતો નથી. અમે રૂબરૂ ઓફિસે ધક્કા ખાઈ તો સ્પાર્કવાળાએ બેસતા નથી. અમે એને ફોન કર્યો હતો કે તમે આધાર કાર્ડ લઈને ગોંડલ તમારું કેવાયસી કરવા આવો. એટલે અમારે ગોંડલ આધાર કાર્ડ લઈને કેવાયસી કરવા જવાનું. દરેક વ્યક્તિને આવો જવાબ આપ્યો. અમુક લોકો તો અત્યારના ગોંડલ જવા હાટું નીકળી પણ ગયા કે કેવાયસી કરવા માટે ગોંડલ આવો. સારું કહેવાય કે ગોંડલ ટ્રાન્સફર કર્યું, અમદાવાદ ટ્રાન્સફર કર્યું હોય તો માણસોને બાટલો લેવા અમદાવાદ જવાનું થાય. તો હવે અમારે કઈ રીતના બાટલા માટે કેની પાસે જવાનું? છેલ્લા 2 મહિનાથી અમે લગાતાર હેરાન થાય છીએ. તો આનું નિવારણ સરકાર લાવે. જયેશભાઈને નમ્ર વિનંતી કે મત વિસ્તારનાનું થોડું ઘણું ધ્યાન રાખે. બાટલાની જે દુવિધા થઈ છે એ પરિપૂર્ણ થઈ જાય. બાટલા બ્લેકમાં મળે છે પણ પૂરા ભાવમાં મળતા નથી. નોંધાવેલો બાટલો આવતો નથી 12 દિવસ થયા. તો આના માટે નમ્ર અરજી છે કે આના માટે મામલતદાર જયેશભાઈ આગળ વધે.